રફતારના રાક્ષસોની રાજકોટમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો। સીસીટીવીમાં કેદ થયા છે દ્રશ્યો। સાયકલ ચાલકને ટક્કર મારી અને કાર ચાલક ફરાર થઈ ગયો। અયોધ્યા ચોક પાસેનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। ટક્કર મારી ચાલકે થોડીવાર બ્રેક મારી અને ફરાર થયો। કારની ટક્કરથી વૃદ્ધ ઘાયલ થયો છે, હોસ્પિટલમાં ખસેડાયો છે। અકસ્માત બાદ આસપાસના લોકો પણ એકત્ર થયા। હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। બેફામ રફતારનો આ કહેર તમે જોઈ શકો છો કે આખી આ ઘટના કઈ રીતે બની। અયોધ્યા ચોક પાસે અકસ્માત થયો, જેમાં સાયકલ ચાલકને એક કાર ચાલકે ટક્કર મારી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। પોલીસે આ દ્રશ્યોના આધારે કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે। બેફામ રફતારને કારણે રાજકોટમાં વારંવાર અકસ્માતો ખૂબ થઈ રહ્યા છે, વધી રહ્યા છે, પરંતુ આ જે કાર ચાલકો છે તેમનો નશો ઉતરતો નથી। તેમની આ ઝડપની જે મજા છે એ નશો જે છે એ ઉતરતો નથી અને કાર ચાલકો જાણે પોતાનો બનાવેલો રસ્તો હોય એ પ્રકારે બેફામ રીતે કાર હંકારતા હોય છે અને ક્યાંય ટ્રાફિકના જે રસ્તાઓ હોય છે ત્યાં બ્રેક મારવાની પણ તસદી લેતા નથી। વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, આ જે કાર ચાલક છે તેના વિશે કોઈ ભાળ મળી શકી છે? પોલીસને કોઈ કડી મળી છે? હાલ અત્યારે આ જે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા જે છે એ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ જે કાર ચાલક છે તેમને જે ટક્કર મારી અને જે છે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો। એક માનવતા ખાતર પણ તેમને ઉભી રહી અને જે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે તેમને ખસેડવાનો પણ તસ્દી નહોતી લીધી, ત્યારે લોકોમાં પણ કંઈક આક્રોશ છે ફિટકાર રોડતી રહ્યો છે। ખાસ કરીને આ કાર છે તે સાંજના સમયે રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ને એ સમયે જ આ અકસ્માતની ઘટના બની હતી। આ ઘટનામાં એક વ્યક્તિ છે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ છે તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ જે શખ્સ છે તેને ઝડપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। રેસકોર્સ રિંગ રોડનો આ બનાવ છે, જ્યાં બાઇક સવારને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ અકસ્માત થયો। આ તસવીરો જુઓ, કઈ રીતે આખો અકસ્માત થયો તમે જોઈ શકો છો। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાર ચાલક બેફામ રીતે હંકારીને બાઇક પર જતા એક મહિલા અને પુરુષને ટક્કર મારે છે। કારની ટક્કરથી બાઇક સવાર બંને રોડ પર ઢસડાય છે। જો કે પાછળથી આવતા વાહનોએ બ્રેક મારતા મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। હાલમાં પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે જોડાયા છે। હાર્દિક, રાજકોટમાં જ આ બીજો અકસ્માત જોવા મળ્યો છે, જેમાં સીસીટીવીમાં દેખાય છે કે એક બાઇક ચાલકને કાર ચાલક ટક્કર મારે છે। હાલ આ મામલે શું વધુ અપડેટ? જી પંકજ, રાજકોટ શહેરના 150 ફૂટ રોડ પર જે સમગ્ર બનાવ બન્યો હતો, જેમાં બાઇક સવાર દંપતી જતું હતું અને તેમને કાર ચાલકે ઠોકર મારી હતી અને ઠોકર માર્યા બાદ જે છે કાર ચાલક ફરાર થઈ ગયો હતો। ખાસ કરીને રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસથી અકસ્માતના બનાવો પણ વધ્યા છે અને ખાસ કરીને લોકોની પણ માંગ વધી છે કે જે જગ્યાએ ટ્રાફિક વધુ હોય એ જગ્યાએ સ્પીડ બ્રેકર પણ મૂકવામાં આવે, કેમ કે ખાસ કરીને રાતના સમયે જે લોકો છે તે બેફામ વાહનો ચલાવતા હોય છે અને એમને કારણે કેટલાક લોકોને ઈજા પણ પહોંચતી હોય છે। ત્યારે આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તો એક લોકોમાં પણ માંગ ઉઠી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો રફતારનો કહેર તો જોઈ લીધો, હવે અસામાજિક તત્વોનો કહેર પણ આપને બતાવીએ। મહેસાણાના કડીથી આવી રહી છે આ તસવીર, જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। યુવક પર તલવાર અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો। હેર સલૂનમાં વાળ કપાવવા બેઠેલ યુવક પર હુમલો કરી દીધો। યુવક પર હુમલાનો આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। કાર લઈને આવેલા યુવકોએ જીવલેણ હુમલો કર્યો અને આ હુમલા બાદ યુવકનું કારમાં અપહરણ કરાયું હતું। દેડિયાસણ દરગાડ પાસે લઈ જઈ અને ફરીથી તેને માર મરાયો। ધંધાકીય અદાવતમાં આ હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો। ઘાયલ યુવક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે। કડી પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કડીમાં અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે। હેર સલૂનમાં એક વ્યક્તિ પોતાના હેરકટ માટે પહોંચ્યો હતો, ત્યાં કેટલાક અસામાજિક તત્વો આવી ચડ્યા અને હથિયારોથી હુમલો કરી દીધો। એટલું જ નહીં, તેને ત્યાંથી લઈ ચૂક્યા હતા, તેને ઉઠાવી ગયા હતા ત્યાંથી અને ત્યારબાદ ફરી એક વખત તેના ઉપર હુમલો કર્યો હતો। કોઈ ધંધાકીય અદાવતના કારણે આ હુમલો થયો હોય એવી વાત હાલ તો પ્રાથમિક અહેવાલ તરીકે આવી રહી છે। જો કે હાલ તપાસનો વિષય છે। પોલીસ આ સમગ્ર મામલે
તપાસ કરી રહી છે. 3 આરોપીઓ સામે ગુનો પણ નોંધ્યો છે. બે અલગ અલગ તસવીરો. પહેલી તસવીરમાં જે બનાવ છે, જે અસામાજિક તત્વો છે એ હથિયારો સાથે જોવા મળે છે. ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક હચમચાવ નાખતો એક બનાવ સીસીટીવીમાં કેદ થયો. લગ્ન સમારોહમાં ડીજે વગાડવાનો જે મામલો હતો એ એટલો ઉગ્ર બની ગયો કે એક યુવકે વરપક્ષના 3 લોકોને કારથી કચડીને હત્યા કરી દીધી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો. આ તસવીરો તમે જોઈ શકો છો. કાસગંજમાં લગ્ન સમારોહમાં ઝઘડો થયો, જેમાં ઇકો કાર ચાલકે કચડીને હત્યા કરી. લગ્ન સમારોહમાં ડીજે વગાડવાને લઈને વરપક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થયો, જે બાદ બંને પક્ષો વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ લોહિયાળ સંઘર્ષમાં બદલી નાખ્યો. ઝઘડા બાદ એક યુવક એટલો ગુસ્સે ભરાયો અને તેને પોતાની કાર વડે વરરાજાના કાકા, મોટા કાકા અને મામાને કચડીને મારી નાખ્યા. ડીજે વગાડવાને લઈને વરરાજા અને કન્યા પક્ષ વચ્ચે આ ઝઘડો હતો. વરરાજા પક્ષે કન્યા પક્ષ પર એક યુવાન પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા યુવકે વરરાજાના જે આ 3 સંબંધીઓ છે તેમને આવી રીતે માર માર્યો. એક સાથે 3 લોકોના મોતથી પરિવારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. લગ્નનો આ સમારોહ, ખુશીનો આ સમારોહ માતમમાં ફેરવાઈ ગયો. પોલીસે 3ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ ઘટના ગંજદુંડવારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ZH+ ગેસ્ટ હાઉસમાં બની હતી. ગીર સોમનાથમાં દિવાલ ધરાશાયી થતા 2ના મૃત્યુ થઈ ગયા. ઉનામાં લાઇબ્રેરી ચોકમાં દુકાનના રેનોવેશનમાં દુર્ઘટના બની. બંને શ્રમિકો મોડી સાંજ સુધી કામ કરી રહ્યા હતા. દિવાલ ધરાશાયી થતા બંને શ્રમિકોના મૃત્યુ થયા. 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડી હતી. તો દિવાલ ધરાશાયી થતા બંને શ્રમિકોના મૃત્યુ થયા છે. ગીર સોમનાથના ઉનાનો આ બનાવ. 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડી હતી, જેના કારણે આ શ્રમિકો દબાઈ જતા મૃત્યુ પામ્યા હતા. દિવાલ ધરાશાયી થવાથી બંનેના મોત થતા આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ.